નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આજે મિત્રો આપણે માહિતી આપવાની છે જીરુના પાક વિશેની. જીરુના પાકને હવે બચાવવું ખૂબ જરૂરી છે, કેમ કે અત્યારે હજુ પણ ચરમીનો એટેક છે કે એને કે જોવા મળી રહ્યો છે. અને અત્યારે જે હવામાન છે આ પ્રકારે ચરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે. તો જીરુમાં હવે શું કાળજી લેવી જોઈએ? સૌપ્રથમ તો આપણે જણાવી દઉં કે આ વર્ષે જે શિયાળા દરમિયાન જે આપણે અલગ અલગ જે પાકનું વાવેતર કરતા હોય એમાં જીરુના પાકનું વાવેતર છે એ મોટા પ્રમાણમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે જોવા મળ્યું હતું. હવે એની અંદર શરૂઆતથી જે આપણે અલગ અલગ પ્રકારની જે ફૂગ હતી એ જોવા મળતી હતી. એમાં પણ કાળી ચરમી છે છેલ્લા લગભગ 1-1.5 મહિનાથી જીરુના પાકમાં અલગ અલગ જોવા મળે છે. જો કે કાળી ચરમી છે એટલી ભયંકર હોય છે કે જો સમયસર એનો ઈલાજ કરવામાં ન આવે તો સંપૂર્ણ પાક નષ્ટ જતો હોય છે. એની અંદર જોવા જઈએ તો આપણે અલગ અલગ જે સારા કન્ટેનરનો છંટકાવ કરીને ઘણા બધા ખેડૂત ભાઈઓ છે ચરમીનો કંટ્રોલ કર્યો હતો. હવે અત્યારે સ્ટેજ એ આવી ગયો છે કે મોટાભાગનું જીરું છે એ તૈયાર થઈ ગયું છે. જીરું છે એ અત્યારે હાર્વેસ્ટિંગના ટાઈમે એટલે કે ઉપાડી લેવાની હવે કન્ડિશનમાં આવી ગયું છે. અને એમાં ઘણી જગ્યાએ એવું છે કે જીરુની અંદર ખેડૂત ભાઈઓને એક પ્રકારનો એક આશા હોય કે અમુક દાણો જે ઝીણો છે એક માળ કમ્પ્લીટ થઈ ગયો, 2 માળ કમ્પ્લીટ થઈ ગયા છે, પણ અમુક દાણો છે એ ઝીણો રહી ગયો છે. દાણો ભરાઈએ એ પછી આપણે જીરુને હાર્વેસ્ટિંગ કરશું એવું ઘણા બધા મિત્રો છે વિચારતા હોય. હવે આપણે પહેલી વાત તો એ સમજવાની છે, જીરું આમ જોવા જઈએ તો તમામ મિત્રોને ખ્યાલ છે કે 90 દિવસનો પાક છે. અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓનું જીરું છે 95 થી 100 દિવસનું થઈ ગયું છે, છતાં પણ હજી રાહ જોઈ રહ્યા છે કે ભાઈ દાણા બરાબર ભરાય, દાણો મોટો થાય અને તમામ દાણા ભરાય એ પછી જ આપણે ઉપાડવું છે. ત્યારે હું આપને જણાવી દઉં તમે ગમે એટલી રાહ જોશો તો એમાં દાણા સંપૂર્ણ દાણા છે ક્યારેય ભરાવાના નથી, કેમ કે જે એની ઉંમર થઈ ગઈ છે, જે 90 દિવસનું જીરું થઈ ગયું છે એમાં હવે બહુ રાહ ન જોવી જોઈએ. અત્યારે જે આપણે જોવા જઈએ તો છૂટાછવાયા ઘણી જગ્યાએ માવઠા પડી રહ્યા છે, ઝાપટા છે, ઝાકળનું વાતાવરણ છે. હવે જે પ્રકારે આગળ ઉપર હવામાન રહેવાનું છે એ મુજબ હવે ચરમીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. અને જો એન્ડ ટાઈમે જીરું હોય, જીરુમાં કમ્પ્લીટ પાક તૈયાર થઈ ગયો હોય અને એ ટાઈમે જો કાળી ચરમીની જો શરૂઆત થશે તો પછી એ ચરમીને કંટ્રોલ કરવી અઘરી પડશે. એટલે જે ખેડૂત ભાઈઓને 90 દિવસનું જીરું થઈ ગયું હોય, હું તો એમ માનું છું કે 90 નહીં કદાચ 85 દિવસનું પણ જીરું થઈ ગયું હોય અને એવા જીરુની અંદર જો ચરમીની શરૂઆત થતી હોય તો એ જીરુને હવે આપણે બહુ ઊભું ના રાખવું જોઈએ, એમાં ડસ્ટિંગ કરી દેવું જોઈએ. ડસ્ટિંગ એટલે કોઈ પણ આપણે ડસ્ટિંગ પાવડર આવે છે જે આપણે એગ્રોમાંથી ઘણી વખત લેતા હોય. ડસ્ટિંગ પાવડર એટલે આમ તો શંખ જીરું જે આવે એનું ડસ્ટિંગ કરી દઈએ તો પણ ચાલે છે, અથવા તો જે આપણે ડસ્ટિંગ પાવડરમાં કોઈ પણ દાખલા તરીકે કોઈ પણ પાવડર હોય, મેન્કો જે પાવડર હોય તેની પાછળ લખેલું હોય WP એટલે કે વેટેબલ પાવડર. એવી રીતે ઘણા પાવડર ફોર્મમાં દવા આવે એની પાછળ DP લખેલું હોય એટલે કે ડસ્ટિંગ પાવડર. મિથાલ પેરોથિયન DP આવે છે, એવી જ રીતે ઘણી વખત સાયપરમેથ્રિન પણ DP આવતું હોય. ઘણા બધા પાવડર છે એમાં પાછળ DP લખેલું હોય. જે પાવડરની પાછળ DP લખેલું હોય તે બધા ડસ્ટિંગ પાવડર કહેવાય છે અને એ પાવડરનું ડસ્ટિંગ છે આપણે કરી શકીએ. ડસ્ટિંગ એટલે એ પાવડરને કપડામાં લઈ અને એક પ્રકારે જીરુની ઉપર ઉડાડવાનું હોય. જીરુની ઉપર ઉડાડીએ છીએ એટલે જીરુની અંદર ઝીણા એકદમ છિદ્રો હોય છે. જેવી રીતે આપણા શરીરમાં કે હાથમાં જે છિદ્રો છે જ્યાંથી પરસેવો બહાર નીકળે છે એ પ્રકારના જે છિદ્રો હોય છે એ છિદ્રો વાટે એ શ્વાસ લેતું હોય છે, જેને સ્ટોમાટો કહેવાય છે. એટલે હવે એને કારણે જે શ્વાસ લેતું હોય તમે ડસ્ટિંગ કરી દો તેનું શ્વાસ લેવાનું છિદ્રો બંધ થઈ જાય, શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે અને પછી જીરું નિર્જીવ થઈ જાય. નિર્જીવ જીરું થઈ જાય તો એમાં કોઈ પણ રોગ પછી આગળ વધતો નથી. એટલે કાળી ચરમીથી આપણે અટકાવી શકીએ. પણ ખાસ નોંધ એ લેવાની, જે જીરુની અંદર ડસ્ટિંગ થઈ ગયું હશે એ જીરુનો દાણો પછી ભરાવદાર ન થાય. જે કન્ડિશનમાં દાણો હશે એ જ કન્ડિશનમાં રહેશે ને પછી આપણે એનું ઉત્પાદન છે લઈ લેવાનું. અત્યારે જો કોઈ પણ જગ્યાએ ચરમીની શરૂઆત થઈ હોય તો રાહ જોયા વગર કોઈ પણ પાવડરનું ડસ્ટિંગ કરી દેવું, કાં તો ડસ્ટિંગ પાવડર વાપરવો અથવા તો જે શંખ જીરું આવે છે, શંખ જીરું પાવડર આવે છે એ પણ તમે વાપરી શકો છો. આપણે જે પ્લાસ્ટરમાં પણ ઘણી જગ્યાએ શંખ જીરુંનો વપરાશ કરતા હોય, ઘણી જગ્યાએ આપણે ટાલ્કમ પાવડર આવે છે એ ટાલ્કમ પાવડર છે એ પણ ચાલતો હોય છે. એટલે આ પ્રકારના પાવડરનું ડસ્ટિંગ કરી દેવામાં આવે તો જીરુમાં પછી ચરમી આગળ વધતી અટકી જાય. એટલે જીરુમાં જેને હવે 85 દિવસ સુધીનું થઈ ગયું હોય અને ચરમીની શરૂઆત થઈ હોય તો એ જીરુને ડસ્ટિંગ કરી દેવું એ જ આપણે બધાના હિતમાં રહેશે. એટલે ખાસ કરીને અત્યારે જે ચરમીનો ઉપદ્રવ વધી રહ્યો છે એને ધ્યાને લઈને અત્યારે અગત્યની જે માહિતી હતી મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો.